આજે આપણે બાંગ્લાદેશના વર્તમાન હાલાત વિશે વાત કરીશું। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ એટલે કે આઈસીટીએ મૃત્યુદંડની સજા ફટકારી છે। તેમને ઢાકાના આંતરરાષ્ટ્રીય ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે હત્યા માટે ઉકસાવવા અને હત્યાનો આદેશ આપવા બદલ ફાંસીની સજા ફટકારી છે। ટ્રિબ્યુનલે શેખ હસીનાને જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટર માઇન્ડ ગણાવ્યા। આ સાથે જ બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાનને પણ હત્યાઓના દોષી ગણીને ફાંસીની સજા સંભળાવી। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ઓગસ્ટ 2024માં થયેલા વિદ્રોહ વખતે પરિસ્થિતિ બગડતા બાંગ્લાદેશમાંથી ભારત આવી ગયા હતા। આજે તેમને મૃત્યુદંડની સજા મળ્યા પછી સવાલ ઉભો થાય છે કે શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ સરકારને સોંપશે? આ માંગ પહેલા પણ મોહમ્મદ યુનુસ કરી ચૂક્યા છે। બંને દેશો વચ્ચે એક્સ્ટ્રાડિશન ટ્રીટી પણ છે, પરંતુ ભારત શેખ હસીનાને લઈને શું નિર્ણય લેશે? જુઓ, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ બંને વ્યક્તિઓ એટલે શેખ હસીના અને અસદુજ્જમાન ખાનને કોઈ પણ બીજા દેશ તરફથી આશરો આપવો ખૂબ જ મોટું અને ન્યાયનું અપમાન ગણવામાં આવશે। હવે બાંગ્લાદેશ તરફથી એવી પણ માંગ કરવામાં આવી છે કે શેખ હસીના અને અસદુજ્જમાન ખાનને તુરંત બાંગ્લાદેશી અધિકારીઓના હવાલે કરી દેવામાં આવે। બંને દેશો વચ્ચેની એક્સ્ટ્રાડિશન ટ્રીટીના આધારે આ માંગ કરવામાં આવી। તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એક્સ્ટ્રાડિશન ટ્રીટી શું છે। જુઓ, ભારત બાંગ્લાદેશ એક્સ્ટ્રાડિશન ટ્રીટી એ બંને દેશો વચ્ચે ગુનેગારોને એકબીજાના હવાલે કરવાની કાયદાકીય વ્યવસ્થા છે। આ કરાર 2013માં અમલમાં આવ્યો, જેનો હેતુ એ છે કે ગંભીર અપરાધને અંજામ આપનાર આરોપી કોઈપણ દેશમાં ભાગીને બચી ન જાય। આ કરાર હેઠળ હત્યા, અપહરણ, આતંકવાદ, હથિયારોની દાણચોરી, માનવ તસ્કરી, આર્થિક ગુનાઓ સહિત મોટાભાગના ગંભીર અપરાધોમાં એક્સ્ટ્રાડિશન કરી શકાય છે। જો કે ભારત બાંગ્લાદેશ એક્સ્ટ્રાડિશન ટ્રીટીમાં કેટલાક એવા પ્રાવધાનો છે જેના કારણે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવાનો ઇનકાર કરી શકે છે। આ કરારના આર્ટિકલ 6 પ્રમાણે જો અપરાધ રાજકીય સ્વરૂપનો હોય તો એક્સ્ટ્રાડિશન નકારી શકાય છે। જો કે શેખ હસીના પર હત્યા, અપહરણ અને આતંકવાદના આરોપ છે, પરંતુ આ કરારનું આર્ટિકલ 8 તેમને બચાવી શકે છે। તેના મુજબ જો આરોપી સાબિત કરી શકે કે આરોપો ન્યાયની સદ્ભાવનાથી નહીં કરવામાં આવ્યા હોય તો એક્સ્ટ્રાડિશન નકારી શકાય છે। ખેર, આગળ શું થશે એ તો જોવું રહ્યું, પરંતુ ભારતે આ મામલે પોતાની પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરી છે। આ મામલે વિદેશ મંત્રાલયે કહ્યું કે તે આ ચુકાદાની નોંધ લઈ રહ્યું છે, નજીકના પડોશી તરીકે બાંગ્લાદેશના લોકોના હિતો માટે પ્રતિબદ્ધ છે। ભારતે નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રાથમિકતા બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશિતા અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની છે। મંત્રાલયે એવું પણ કહ્યું કે અમે હંમેશા બાંગ્લાદેશના લોકો અને તેમના હિતો સાથે ઊભા રહ્યા છીએ। ભારત આ હેતુ સાથે જોડાયેલી દરેક પ્રક્રિયામાં તમામ પક્ષો સાથે રચનાત્મક વાર્તાલાપ ચાલુ રાખશે। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં ચુકાદા પછી તણાવ, વિરોધ પ્રદર્શનો અને ધ્રુવીકરણની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે કેટલાક સ્થળોએ તો હસીનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે વિપક્ષ ચુકાદાથી ખુશ દેખાઈ રહ્યો છે। આ વાતાવરણમાં ભારતનો આ સંતુલિત અને કૂટનીતિક વલણ એ સંકેત આપે છે કે તે ત્યાં સ્થિરતા જાળવવા માટે ચિંતિત છે।